હાલો મિત્રો, આજે હું તમને બનાસકાંઠા વિશે થોડીક માહિતી આપીશ. બનાસકાંઠાના ઉત્તર દિશામાં રાજસ્થાન સરહદ લાગુ પડે છે. બનાસકાંઠાના પૂર્વ દિશામાં સાબરકાંઠા અને મહેસાણાની બોર્ડર લાગુ પડે છે. પછી બનાસકાંઠાની પશ્ચિમ દિશામાં કચ્છનું મોટું રણ આવેલ છે. બનાસકાંઠાની દક્ષિણ દિશામાં પાટણ આવેલું છે. બનાસકાંઠાના મુખ્ય મથક એટલે કે પાલનપુર કહેવાય છે. બનાસકાંઠાના 14 તાલુકા આવેલા છે. એમાંના પાલનપુર, થરાદ, દાતા, દાંતીવાડા, કાંકરેજ, સુઈગામ, ડીસા, ધાનેરા, વાવ, વડગામ, દિયોદર, ભાંભર એટલા એના તાલુકા આવેલા છે. પછી બનાસકાંઠાના મુખ્ય નદીઓ બનાસ, સરસ્વતી ને છીપુ 3 નદીઓ આવેલી છે બનાસકાંઠામાં. પાલનપુરના સ્થાપક આબુના શાસક છે. આબુના શાસક પ્રહલાદ દેવ. ગુજરાતમાં સૌથી વધુ ગરમી ડીસામાં પડે. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં આવેલી છે. બટાકા નગરી તરીકે ગુજરાતમાં જાણીતું એવું ડીસા, બનાસ ડેરી